નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરીશું ધોરણ 12 અને વિષય ગુજરાતી કાવ્ય નંબર 11 ઉર્મિલા. સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે. આ જવાબો તમે ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો. મિત્રો, આપણી ચેનલની અંદર પ્રથમ વખત મહેમાન બન્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેજો, જેથી કરીને તમને તમારા તમામ વિષયના સોલ્યુશન સૌથી પહેલાં મળી રહે. કાવ્યનું નામ ઉર્મિલા છે. સાહિત્ય કૃતિનો પ્રકાર છે ખંડકાવ્ય અને કવિ છે કવિ બોટાદકર. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ લખો. પ્રશ્ન નંબર 1. ઉર્મિલા શા માટે બહાવરી બની છે? તો ઉર્મિલાના પતિ લક્ષ્મણ પણ રામ અને સીતાની સાથે વનમાં જવાના છે એ વાત સમજવા વિવશ બનીને તે વારંવાર કાન માંડીને બારી આગળ બહાવરી બની છે. નંબર 2. દૂરથી પતિને આવતા જોઈ ઉર્મિલા શું વિચારે છે? તો દૂરથી પતિને આવતા જોઈ ઉર્મિલાના મનમાં હજારો વશમાં વિચારો આવે છે. નંબર 3. પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ બતાવે છે? તો પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને એ કારણ બતાવે છે કે રામ સીતાની સાથે વનમાં જઈ રહ્યા છે, ત્યારે તેમની સેવા કરવા માટે તેમની સાથે જવું જોઈએ. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1. વનમાં જવા અંગેની પતિની વાતની ઉર્મિલા પર શી અસર થાય છે? તો વનમાં જવા અંગેની પતિની વાત ઉર્મિલાને સાપે દંશ દીધો હોય તેવી લાગે છે. તેના રૂવાડે લોહી ફીકું પડી જાય છે, તેનું હૈયું ચીરાઈ જાય છે અને આંખો પહોળી થઈ જાય છે. તેના દેહનું પણ તેને ભાન રહેતું નથી અને કાષ્ટની પૂતળીની જેમ તે પતિની સામે સ્તબ્ધ બનીને ઊભી રહે છે. નંબર 2. પતિની વાતનો ઉર્મિલાએ શું જવાબ આપ્યો? પતિની વાતનો જવાબ આપતા ઉર્મિલાએ કહ્યું, વહાલા, તમે અનુજના ધર્મનો વિચાર કરીને વનમાં જવા ઈચ્છો છો, ત્યારે આ સત્કાર્ય કરતાં તમને મારાથી કેમ રોકાય? તમારા દુઃખમાં હું કોઈ વધારો કરવા માંગતી નથી. મનમાં તમને કંઈક કહેવાનું મન ઘણું થાય છે, તો પણ હું કંઈ જ નહીં કહું. તમારી સાથે આવવાની હઠ કરીને તમને કષ્ટ નહીં આપું. તમારા શિરે ચિંતાનો ભાર વધારવો એ યોગ્ય ન ગણાય. એનાથી ઉત્તમ છે કે તમારો વિયોગ સહેતા ભલે હૈયું ચીરાઈ જાય. નંબર 3. ધીરજવાન જણાયેલી ઉર્મિલા ક્યારે મૂર્છિત થઈ ગઈ? ઉર્મિલાની વિદાય લેતા પહેલાં લક્ષ્મણે તેને આલિંગન આપ્યું. તેની દ્રષ્ટિ સાથે દ્રષ્ટિ મેળવી પછી દીર્ઘ નિશ્વાસ નાખીને લક્ષ્મણ ત્યાંથી ચાલી નીકળે છે. લક્ષ્મણની પીઠ વળતાં જ ધૈર્યની મૂર્તિ શમી ઉર્મિલા હાય કહીને મૂર્છા ખાઈને જમીન ઉપર ઢળી પડી. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. નંબર 1. આ કાવ્યના આધારે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ કરો. લક્ષ્મણ રામ સીતાની સાથે તેમની સેવામાં વનવાસ જવા નીકળે છે. રાજસુખનો પરિત્યાગ કરી લક્ષ્મણ ઉર્મિલાની સંમતિ લેવા જાય છે. ઉર્મિલા દૂરથી તેના વહાલાને કંઈક વેગથી આવતા જુએ છે. લક્ષ્મણને આ વેશમાં જોઈને અને પતિના વિયોગનો વિચાર કરતાં તેનું હૈયું ચીરાઈ જાય છે. પરંતુ ભાવિ સંકટો પર સંયમ કેળવી ઉર્મિલા પોતાના સ્વામી સન્મુખ ધીરજ ધારણ કરીને ઊભી રહે છે. આ વાસ્તવિકતાને પચાવવી એટલી સહેલી નથી, પણ એક રાજવધુ તરીકે તે પરિસ્થિતિને સ્વીકારે છે અને લક્ષ્મણને તેના સત્કાર્યમાં સાથ આપે છે. ઉર્મિલાના હૈયે પોતાના દાંપત્ય સુખ કરતાં રાજકુટુંબનું હિત વધારે વસ્યું છે. ધાર્યું હોત તો તે પતિ લક્ષ્મણને વનમાં જતા રોકી શકી હોત. તે શા માટે વગર વાંકે રાજમહેલમાં રહીને રામ સીતા લક્ષ્મણની જેમ 14 વર્ષ વનવાસ વેઠે? પણ લક્ષ્મણમાં જેટલો રાજધર્મ અને બંધુપ્રેમ રહ્યો છે, તો એથી વિશેષ ધૈર્યકા પ્રત્યેની ઉત્કટ ભાવના ઉર્મિલામાં છે. હૈયામાં ભલે સર્પદંશ જેટલી ચોટ લાગી હોય, પણ એ પરિવાર ધર્મથી વિચલિત થતી નથી. સાચા અર્થમાં તે ત્યાગની મૂર્તિ છે. ન્યાય અન્યાયનો વિચાર કર્યા વગર સમર્પિત ભાવે લક્ષ્મણને એના કાર્યમાં સાથ આપે છે.
ઉર્મિલાની આ મનસ્થિતિને લક્ષ્મણ એક શૂરવીર યોદ્ધા સાથે સરખાવે છે. સંસ્કારી, સમજુ, કર્તવ્યનિષ્ઠ, કુટુંબવત્સલ યોદ્ધા જેવી શૂરવીર, દાંપત્ય સુખ, પરતવે ત્યાગનિષ્ઠ, પતિપ્રિયા અને રાજકન્યા તરીકે તથા રઘુવંશની કુળવધુ તરીકે રાજવંશને દીપાવનારી ઉર્મિલાના વર્તન અને વાણી આગળ લક્ષ્મણ તો શું ભલભલા નતમસ્તક થઈ જાય. એવી ઉમદા નારીનું આ ચરિત્ર કેવળ રઘુકુળનું જ નહીં પણ ભારત વંશનું એક ઉજ્જવળ જળહરતું રત્ન છે. હૃદય ઉપર પથ્થર મૂકીને લક્ષ્મણને વિદાય આપ્યા પછી ઉર્મિલાની ધીરજનો ધોધ છૂટી પડે છે અને લક્ષ્મણની પીઠ વળતા જ ભલે તે હાય કહીને મૂર્છા ખાઈને ઢળી પડી હોય પણ આ મુઠ્ઠી ઉચેરી નારી વાચકના હૃદયને સ્પર્શી જાય છે. નંબર 2. લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે? લક્ષ્મણ વનમાં જવા નીકળતા પહેલાં ઉર્મિલાની સંમતિ લેવા જાય છે. તે અવઢવમાં છે. શું કહેવું અને કેમ સંમતિ માગવી એની દ્વિધામાં છે. તેમ છતાં ઉર્મિલાને પોતાના બંધુ ધર્મ જણાવી તેની સંમતિ માગે છે. ત્યારે ઉર્મિલાએ ન આક્રંદ કર્યું કે ન લક્ષ્મણને વારવાની કોઈ ચેષ્ટા કરી. તેણે પોતાના ચહેરા ઉપર સ્નેહ શોકની એક લકીર પણ ફરકવા ન દીધી. આ મનસ્થિતિ જોતા લક્ષ્મણ ઉર્મિલાને એક શૂરવીર યોદ્ધા સાથે સરખાવે છે. ઉર્મિલા લક્ષ્મણના શિરે ચિંતાભાર વધારવા માંગતી નહોતી. તેમની સાથે વનમાં જવાની જીદ પકડતી નથી. એથી ઉત્તમ વિયોગ સહન કરતા હૈયું ભલે ચિરાઈ જાય એ તેને માન્ય છે. લક્ષ્મણને માટે ઉર્મિલાના આ વર્તન અને રાણી અનઅપેક્ષિત હતા. તેના મુખેથી ઉર્મિલા માટે સંસાર સેવકોથી તું જુદી કઈ સુરતમાં આ પ્રશિસ્તના શબ્દો સરી પડે છે. લક્ષ્મણ ઉર્મિલાને સુરતમાં જા કહીને તેનું બહુમાન કરે છે. લક્ષ્મણને મનમાં ભય હતો કે ઉર્મિલા સીતાનો દાખલો આપીને સાથે આવવા તૈયાર થશે પણ તેનો ડર ખોટો પડ્યો. એ જાણીને લક્ષ્મણે કહ્યું, દિવ્ય કો દેવી સિદ્ધ તું સર્વદા થઈ. ઉર્મિલા સ્વાર્થી નથી. તેણે તો સ્નેહના ચિત્તને શોભે તેવી શાંતિ રાખી છે. તો સંપૂર્ણ મિત્રો કાવ્યનું સોલ્યુશન પૂર્ણ થાય છે. આવા જ સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.